હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો રાતના 11 વાગ્યા છે અને હજુ વિધિબેન નીચે રમે છે અને એમને જમવાનું બાકી છે. અમે લોકોએ વઘારેલી ખીચડી બનાવી હતી, જમી લીધી છે અને ઘરમાં કશું શાક હતું નહીં એટલે હું લેવા ગઈ અને હજુ વિધિ આવશે એટલે હું એને ગરમ પરોઠું બનાવી આપીશ. લોટ બાંધી દીધો છે, અંશને જમાડી લીધેલું છે. વિધિ વઘારેલી ખીચડી ખાતી નથી એટલે મારે એને પરોઠા કેવું જ આપવું પડે છે. પરોઠાને ગોળ જમશે. અને શાકની અંદર હું શું લાવી છું બતાવી દઉં તમને. એટલી ભયાનક ગરમી લાગે છે એટલે અમે આંટો મારવા જઈએ અને શાક લેતા આવીએ. આમ તો ઘરની સામે બધું મળે છે, ક્યાંય જવાની જરૂર પડતી નથી. પણ હવે હતું નહીં કશું. આટલા વાગે ઘરની સામે તો લારી બધી જે હોય એ જતી રહે છે. પણ મેઇન માર્કેટ અમારા ત્યાં છે CTM, ત્યાં રાતના 11 વાગ્યા સુધી હોય છે એટલે વાંધો નથી આવતો. એટલે અત્યારે ચાલતું ચલણ જ લાવી છું, બીજું બધું તો પડેલું હતું. તો હું કોબીજ લાવી છું, ગવાર લાવી છું, આની અંદર ટીંડોળા છે, કાકડી છે સલાડ માટે, બટાકા છે, પછી આની અંદર ભીંડા છે અને આની અંદર કેપ્સિકમ છે, એક બીટ છે અને કોથમીર છે. અને આ હું કેરી લાવી છું અથાણા માટે. હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાની છું. આમ તો મમ્મી જ મારી બનાવીને મોકલાવતી હોય છે, પણ અમારામાં જ્યારે મેરેજ થાય ઘરની અંદર તો અથાણા નથી બનાવતા. એટલે મમ્મી કીધું કે તું કોઈની સાથે બનાવડાવી લેજે. પણ મેં કીધું હવે હું ટ્રાય કેમ ના કરું. તો 50 રૂપિયા કિલો કેરી છે અને કટ કરાવવાના 10 રૂપિયા, એટલે 60 રૂપિયાની હું કિલો કેરી લઈ છું. આને વોશ કરી અને રાત્રે સૂકવવા મૂકી દઈશ અને પછી બંનેના મસાલા અલગ અલગ કરવાના છે. એક ગળ્યું અથાણું કરવાનું છે અને એક ખાટું અથાણું કરવાનું છે. તો આ સબ્જી છે એટલે વાસણ તો હવે થશે તો કરીશ ને, કે તો કાલ સવારે. અને વિધિ માટે 2 પરોઠા બનાવી અને મૂકી લઉં અને હું તમને બતાવું કે હું કેટલી ભીની થઈ ગઈ છું. અત્યારનો લુક છે જેમાં મારા સખત વ્હાઈટ હેર આગળ આવી ગયેલા છે અને મને કલર કરવાનો જો શેમ્પૂ લાવવાનું રહી ગયું છે. એટલે સબ્જી છેક સુધી યાદ હતું કે શેમ્પૂ લાવવાનું છે. ઓઇલવાળા હેર છે એટલે શેમ્પૂ કરી અને પછી કલર કરવાનો છે. તમે ડ્રાય હેરની અંદર શેમ્પૂ કરો તો તમારા વાળ બહુ જ ખરાબ થઈ જાય. એટલે મેં કાલે જ ઓઇલિંગ કરેલું છે એટલે હવે કાલે હું શેમ્પૂ કરી દઈશ. હમણાં રિંકેશને ફોન કરીશ એટલે લઈને આવશે. તો અત્યારે રાતના 11 વાગ્યા છે એટલે અમારે હજુ સૂતા 12, 12:30 1 વાગી જાય છે. એટલે ઓબ્વિયસલી છે કે માણસ રાત્રે મોડા સૂવે તો સવારમાં વહેલા ઉઠી જ નથી શકવાનું. ઘણો બધો ટ્રાય કરું છું કે ભાઈ વહેલા હું ફ્રી થઈ જાઉં, પણ હવે છોકરાઓ શું આખો દિવસ ઘરમાં એકલા હોય અને સાંજે રિંકે 7:30, 8 વાગે આવે, જમી કરે એટલે ત્યાં સુધી 9, 9:30 થઈ જાય. આંટો મારવા જાય એટલે પછી આટલા વાગી જાય છે. એટલે નીચે અત્યારે રમે છે અને ઉનાળો છે એટલે બધાને અત્યારે પવન સારો આવતો એટલે નીચે વધારે રહેવું ગમે, રમવું ગમે. અત્યારે વેકેશન છે એટલે પછી તો સ્કૂલ ચાલુ થઈ જશે. 5 વાગે ઉઠવાનું એટલે વહેલા સૂઈ જ જવું પડશે. તો અત્યારે મેં પંખો બંધ રાખ્યો છે કારણ કે હું વિડીયો બનાવું છું, અધરવાઇઝ તમને પંખાનો બી અવાજ આવે. તો બસ સબ્જી લાવી દીધી છે. સબ્જી તો હું સવારે વોશ કરીને ફ્રીજમાં મૂકીશ, પણ કેરી છે અત્યારે વોશ કરી અને હું એકદમ એને સુકાવા મૂકી દઈશ એટલે સવાર સુધી એકદમ ડ્રાય થઈ જાય. અથાણાની અંદર કેરીની અંદર બિલકુલ પાણી ના રહેવું જોઈએ તો જ સારું રહે, નકર તો બગડી જાય. એટલે કાલે હું જો વિડીયો બનાવશે તો બનાવીશ કે ભાઈ અથાણું કેવી રીતે બનાવવાનું. એક ગોળ કેરીનું ગળ્યું અથાણું બનાવવાનું છે અને બીજું ખાટું અથાણું છે. એક ચણા મેથીનું બી મને. અને બસ હવે 2 પરોઠા બનાવી દઉં, કપડાં બદલી લઉં, ફેસ વોશ કરી લઉં. ત્યાં સુધી એ લોકો આવશે અને પછી અમે 12:30 વાગતા સૂઈ જઈશું. એટલે આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જમવામાં તો મેં વઘારેલી ખીચડી બનાવી હતી. વઘારેલી ખીચડી અને છાશ હતું. અને કાલે સવારે ખબર નહીં શું શૂટ થાય છે, જે રેકોર્ડ થશે એવું તમારી સાથે શેર કરીશ. પણ હવે ટ્રાય કરું છું કે દરરોજના દરરોજ હું વ્લોગ બનાવીને વિડીયો અપલોડ કરું. આમ તો પર્ટિક્યુલર કોઈ એવો ટાઈમ મળતો નથી કે ભાઈ હું રેડી થઉં ને તમારી સામે આવું. નીચે જવાનું હતું એટલે જ મેં આ કપડાં પહેરેલા છે. અદરવાઇઝ હું ઓલવેઝ ગાઉનની અંદર જ હોઉં છું કારણ કે બહુ સખત ગરમી છે. મારું ઓવરવેટ છે એટલે મને બહુ જ ગભરામણ થતી હોય છે આખો દિવસ. એટલે હું મારે કામ કરવાનું એટલે મને ગાઉનની અંદર જ હું કમ્ફર્ટેબલ હોઉં છું. ફાઇનલી નાના કરતાં કિચન ક્લીન થઈ ગયું છે કારણ કે જે ટેવ હોય એ જાય નહીં. અને અહીંયા મેં વાસણ ધોઈ અને રસોડું સાફ કરી દીધું છે. એક સેકન્ડ માટે તો મને બહુ જાળસ આવી કે હું ના કરું કશું. અને વિધિબેન છે ના અત્યારે નહીં, અત્યારે ના અત્યારે
અત્યારે નહીં સુવન ટાઈમે નહીં. રિંકેશ નાસ્તો લાવે છે એટલે વિધિબેનને નાસ્તો કરવો છે. હા હમણાં પછી. અને અહીંયા મેં મારી જે કેરી છે વોશ કરીને અહીંયા સૂકવવા માટે મૂકી દીધી છે. સવારે હું પંખા નીચે મૂકી દઈશ કારણ કે અત્યારે મેં સિમ્પલ પાણીની અંદર મેં એને વોશ કરીને મૂકી છે એટલે સવારે જે હશે ના ખવાય નહીં એટલે અત્યારે આપણે એને ઢાંકી દઈશું એટલે રાત્રે શું પેલી વંદીને બધું બહાર નીકળતું હોય તો ગંદી ના થાય આપણી કેરીઓ. ગમે તેટલું ઘર ચોખ્ખું રાખીએ પણ વંદી જે છે ગટરમાંથી આવતી હોય છે. હવે એનો તો કોઈ સોલ્યુશન છે નહીં. હું હીટ છાંટું છું છતાં બી ખબર નહીં ક્યાંથી આવી જાય છે. તો બસ અહીંયા મારું જે કિચન છે ક્લીન થઈ ગયું છે અને જો રસોડું સાફ કરીને આવી અને બહાર મારું કામ વધારી દીધું છે ને હવે હું આ કશું કરવાનું નથી. હું સખત થાકી ગઈ છું. બસ તો હવે આ કપડાં ધોવાના છે જે મશીન ઉપર આવી રીતે મૂકવામાં આવે છે રાત્રે. ના છે રાત્રે આ રીતનું કંઈક દેખાય છે અમારા ચોકડીમાંથી. ફાઇનલી હવે થોડોક આરામ મળશે આપણને. રાત્રે વિડીયો ઉતારું છું ત્યારે એકદમ ક્લીન આવે છે. જ્યારે સવારે હું કિચનનો કોઈ વિડીયો બનાવું તો એકદમ ક્લિયર નથી આવતો કારણ કે સનલાઇટના લીધે. એટલે અત્યારે સારું દેખાય છે પણ હવે અત્યારે કેટલા વાગ્યા છે જોઈ લો તમે ઘડિયાળમાં. 11:15 થયા છે. જોકે આ ઘડિયાળ 10 મિનિટ આવે છે એટલે એક્ઝેક્ટ 11:30 જેવું થયું છે. અને હવે આપણે જઈશું સૂવા માટે. જોઈએ અંદર આ લોકો શું કરે છે. બારણું બંધ છે. બધું ચેક કરીને સૂઈ જવું પડે છે ભાઈ. ક્યારે શાંતિ આવશે ખબર નહીં. જોઈએ અંદર આ લોકોનો નજારો. ફોન લઈ લો એની જોડેથી. સારું ચલો તો હવે અમે સૂઈ જઈએ છીએ અને મળીએ કાલે. બ્લોગ એડ કરીશું. અને વિધિબેન એર ફ્રેશનર ને પરફ્યુમની જેમ યુઝ કરે છે. શું વાત ચાલે છે અહીંયા? તો તમે દેખ્યું હતું કે અગલા પાર્ટમાં મારી મમ્મી શું કર્યું હતું. તો આ છે ના પાર્ટ 2. તો મારી મમ્મી શું કરે છે અને મારા પપ્પા कुंदा का साथ छूता रहता कुंदे के दांत में रात तो देखो हमारे पप्पा थे ना धीरे धीरे તો તમને કેવું લાગ્યું મારું વિડીયો? સારું લાગ્યું હોય તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું બાય બાય.